રાજકોટમાં જૂના દાણાપીઠ વિસ્તારમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનો વિધર્મીઓ ખાલી કરાવતા હોવાના આક્ષેપ થયા હતા। 25 લોકોના ટોળાએ 3 દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હોવાનો આક્ષેપ થયો હતો। પોલીસ પહોંચતા સામાન ફેંકનાર વ્યક્તિઓએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો। વર્ષોથી ભાડાપેટે રહેલ દુકાનો અચાનક બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો। આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં દુકાન ખાલી કરાવનાર फारूक मुसाणी सहितना 5 लोको विरुद्ध फरियाद नोंधाई हती। गईकाले फारूक सहित 5 युवानो द्वारा 3 दुकानोना ताळा तोड़वानो प्रयास करवामां आव्यो हतो। अमारी दुकानનું તાળું તોડતા હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે મેં ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો। એટલે 20 થી 25 જણાનું ટોળું હતું। મેં એક ફારૂકભાઈને ઓળખું છું, અગાઉ કોઈ જાણ નહોતી કરેલી। તો એ લોકો બધા ટોળું કરીને આવી અને તાળા તોડીને બધો અમારો માલ સામાન બહાર ફેંકી દીધો અને અમને એવું જણાવ્યું કે આ અમારી પાસે વકફ બોર્ડનો ઓર્ડર છે એટલે અમે આ ખાલી કરીએ છીએ। એટલે અમને જાણ બહાર તાળું તોડી અને અમારો સામાન બહાર ફેંકી દીધો। અમારા બાબતમાં કોઈ કોર્ટ મેટર નથી, સીધું અમને આ રીતે કરીને પછી જ અમને એક કાગળ બતાવ્યો કે જે આ વકફ બોર્ડનો ઓર્ડર છે એમ એનું કહેવાનું આમ થયું। लेकिन कई साल से दुकानें खुली नहीं रही है और आप दुकान की पोजीशन देख रहे हो, किसी दुकान पे कोई दुकान वाले का बोर्ड वगैरह भी नहीं है, इस्तेमाल होती ही नहीं है। ना ही तो मस्जिद में कोई लोग ये लोग भाड़ा देते हैं और जब भी भाड़ा मांगने जाते थे ये लोग ऐसे बातें करते थे कि भाई भाड़ा मांगने जाते तो बोले हम तो कोर्ट में जमा दे देंगे, आप तो देने की ज़रूरत नहीं, क्योंकि पुराने लोग जो थे वो सब मर गए हैं, नए लोग को कोई जवाब नहीं देता है, भाड़ा कई सालों से दिया ही नहीं है। રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે 3 જેટલા જે દુકાનદારો છે તેમને જે દુકાન ખાલી જે છે એ કરાવવામાં આવી હતી। 5 જેટલા શખ્સો છે તેમના દ્વારા દુકાન ખાલી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે। તેમનો સામાન છે તે રોડ ઉપર ફેંકી દીધો હોવાનો આક્ષેપ થયો હતો। ત્યારે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે નવાબ મસ્જિદ છે, નવાબ મસ્જિદની આવેલી છે અને એમની બિલકુલ બાજુમાં જે છે દુકાનો આવેલી છે। દુકાનો હાલ અત્યારે બંધ છે। આ જે દુકાન છે તેમનો સામાન આ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો, જ્યારે દુકાનની જે મસ્જિદ છે તેમની બિલકુલ બાજુમાં આવેલી અન્ય 2 દુકાનનો જે સામાન છે તે અહીંયા ફેંકી દેવામાં આવ્યો હતો। ખાસ કરીને આ જે શખ્સો છે તેમને વકફ બોર્ડના નામે ક્યાંક જે દુકાન ખાલી કરાવ્યા હોવાનો પણ આક્ષેપ થયો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસ છે તેમને જે છે એ ગુનો નોંધ્યો છે અને જે શખ્સો છે તેમના વિરુદ્ધ જે છે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।